હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હાય જાખુ. જાખુનો હાય ચાલુ છે. હાય ચાલો. હેલો ગાઈસ, હવે અમે લોકો ફાઇનલી આજે સન્ડે છે તો સન્ડે કંઈક જવું તો પડે તે. તો આજે અમે લોકો એવું હતું, સવારના બધા પ્લાનિંગ કરતા, કાલના બધા પ્લાનિંગ ચાલુ હતું સેટરડે નાઇટથી કે કંઈક જઈએ, વરસાદની બધી સિઝન છે તો એટલા માટે. તો પછી લાસ્ટમાં અમે લોકોએ નક્કી કર્યું કે હવે અત્યારે ડુમસ જઈએ. ડુમસ જવાનું નક્કી કર્યું, ત્યાં તો તડકો નીકળી ગયો છે. તો બી અમે લોકો ડુમસ જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલીમાં. દાદા ને બા આવી રહ્યા છે, જાખુના નાના નાની આવી રહ્યા છે, જાખુનો ફ્રેન્ડ શ્રીયાન ને એનું આખું ફેમિલી આવી રહ્યું છે. તો ફૂલ ફેમિલીમાં બાકાચીકી થવાની છે. જે લોકોએ હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ પહેલા સબસ્ક્રાઇબ કરી લો. કે જાખુ યસ યસ કહી દે. યસ યસ સબસ્ક્રાઇબ કરો તમે, પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઇબ. ચાલો, વિવેક છે તે ગાડી ચલાવી રહ્યા છે, પાછળ મમ્મી પપ્પા બંને બેસી ગયા છે. હજી પાછળ 4 જણા થઈ ગયા એમાં, અત્યારે 2 છે. એવું છે. ઓકે ચલો, તમે લોકો જોઈ શકો છો ફૂલ તડકો. સુરત દાદા દેખાઈ ગયા છે. આજે 2-3 દિવસના વિરામ પછી સુરત દાદા એ ડોક્યુ કાઢ્યું છે, એટલે બધા જ લોકો અત્યારે ઘર ઘરે તો કપડાં ને બધું સુકવાનું ચાલુ થઈ ગયું હશે. ચાકુ તને ઠંડુ લાગે છે? શું ઠંડુ લાગે છે? એને શું કહેવાય? શું કહેવાય એને? છાનો. શું કહેવાય એને? એસી કહી દે. એસી શું કહેવાય? જાકુ દરરોજ એસી માં સુવે ને બપોરે? તું શેમાં શું દરરોજ? એસી માં? ઓ બાપ રે. જાકુ એસી માં સુવે ને જાકુન બાપો 45 ડિગ્રી માં બપોર રખડે. જાકુન પપ્પા 45 ડિગ્રી માં તડકે રખડતા હોય ત્યારે જાકુ એસી માં સુઈ શકે ને. તમે એસી માં રહેતા હોય તો જાકુ 45 ડિગ્રી માં રખડતી હોય. કઈ દીકુ? ચાલો, હવે અમે લોકો મોટા વાળા છે પહોંચી ગયા છીએ. બેન ને વિડિયો વાવડી ગયું, બસ હું કરાયો. હા, એ તો કેદું નહીં કરે છે. એમ તો કહું છું. સામાન્ય હોય. જાકુ બેન વિડિયો ઉતારે કે તો માજી કરતા આવડતું. એ બધાય હો ધંધો હો ને આવડી. તારા પાસે દેખે ને લવે આવડી ગયું. હા. જા દે ને સીધી. હા. તે દી આપણે નોત ગયા, મને ગેટે ઉતારીને. હા. પછી જગ્યા ગોતશું કે આપણે ભઈ. આંધી કે જગ્યા આવે? આજની જગ્યા આવે. ગોતવી જ જોઈએ કે ખંભે નાખીને થોડી જવાય ગાડી. હેલો, અમે હવે ફાઇનલી ડુમસ પહોંચી ગયા છીએ. ડુમસ સી ફેસ જોવા માટે લોથા લોકોને લઈને આવ્યા છીએ. અમે તો એકચ્યુઅલીમાં એક વખત આવી ગયા હતા. હવે ફૂલ ફેમિલીને અમે ડુમસ સી ફેસ બતાવવા માટે આવી ગયા છીએ. તો બન્યા રહો મારા બ્લોગની અંદર. ખાવા છે જાકોને ભજીયા? ખાવા છે? જાકોને માર ખાવો છે? હાલો મારો જાકુને મારો. ચાલો હવે જાકુ હાય. જાકુ હાય કર દે. જાકુ હાય કર દે ને. જો હાય કર દે. ચાલો, એક હવે ગાડી પાર્ક કરવાની તૈયારી કરી રહ્યા છે. ક્યાંય મેળ નથી પડતો, બહુ બધી ટ્રાફિક છે અત્યારે. અહીંથી તો ઘણું હાલીને જવાનું છે. ચાલો, ફાઇનલી અમે લોકો ડુમસ પહોંચી ગયા છીએ. બધી બાઈઓ વાતો કરે છે, કાંઈ નહોતું ને કેવું બની ગયું, એવી એવી વાતો થઈ રહી છે. બધા લોકો જઈ રહ્યા છે. હા, બધું જ લાવ્યા છે, પાણીની બોટલ ને બધું. આ તો પિચકારી મળે. હે પિચકારી છે,
છત્રી છે, છત્રી. નવીન નવીન પ્રકારની છત્રી જોઈ શકો છો તમે લોકો. એક ઊંધા ઊંધા હાલે. આજ તો દાદા ને બા ને બધાને લઈને વહી આવ્યા છે અમે. કા બધાને ડુમસ જોવા લઈ આવ્યા છે. એ કાંઈ નહોતું, બધું બન્યું. વાહ પાણી, વાહ મસ્ત છે પાણી. કોણ છે જેને ગીત ગાવ્યું? ઓલા વખતે આવે ને ત્યારે આવું કઈ હતું નહીં. બધું જ પબ્લિક અહીં આવી ગયું છે એવું લાગે છે. પવન એટલે પવન આવે છે અહીંયા. બધા બેસી ગયા છે હવે રામો નાખીને. મારા પપ્પા, રવિભાઈના પપ્પા, આ વિવેકના પપ્પા, આ વિવેક, આ બધા એના મમ્મી, અમારા મમ્મી, આ ચલપા. કોણ લાવ્યો ન્યુ ચશ્મા? પપ્પા નથી લાવ્યા, બા લાવ્યા. બા કોને આપ્યા જાકુને નવા ચશ્મા? જો પપ્પાની બધા બેસી ગયા છો. અહીંયા તો ક્યાં રમે? ચાકુ બેને તો ચશ્મા પહેર્યા. વાહ 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 વાહ. કેટલા ચશ્મા ભેગા કર્યા બેન આપણે? શ્રીયંકભાઈ જવું છે. માં મમ્મી લઈ આવ્યા છે. માં મમ્મી લઈ આવ્યા છે. કે ચાકુ ને નવા નવા ચશ્મા પહેરવા હવે કા દીકુ ને. કેવડું મોટું લાગે. ચાકુ શું નીકળું? ચાકુ શું જાય છે? મીના ચાકુ નું વિમાન વયું ગયું. બધા દરિયાના કાંઠે હાવ બેવા જવું લાગે છે પથરા ઉપર. બધા લોકો ગોઠવાઈ ગયા છે. ચાકુ ક્યાં જાવું તારે? પાણીમાં ના જાવું. મોજા એટલે મોજા જ મસ્ત આવે છે. તો ઠેર નીચે લઈ જાવીશ ચાકુ ને. આ ભાઈ ને જાવું લાગે. રેન્સ તારે જાવું છે?
આવે એ લઈ જા દે ને હવે ઓલા જઈ ગયા છે બધા ત્રણેય ટાબોરિયા ગયા છે હેઠા હા બેઠેલા ને હાઈ દીશું ફાઇનલી તમે ભેગા થઈ ગયા હો હવે આ ત્રીજું વિમાન નીકળ્યું છે અડધી કલાકની અંદર કેટલું મોટું લાગે કા વાહ 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 મજા એવા સરસ મજાના અથડાય છે હારે વડીલ હોય ને એટલે એમાં સારું ઓલા બધા જે નખરા કરવા હોય ને કરી ન શકે માનવું પડે ને બધાને જો હજી કે છે એવી આવો ત્યાં પવન વાળા થાય છે પવન ત્યાં સારો આવે અહીંયા સારો જ પવન આવે છે કઈ છોકરાઓને લઈને ત્રણેય ગયા છે ત્યાં હાલો આવે છે હવે એ કેટલું પાણી એવું અચળ પલાળી નાખા આમ ભાઈ છે ઓલા બાજુ આમ ભાઈ છે એક અહીંયા બે છે એમ કરો પગ નીચે જવા દે જલકા આમ મારી છે હજી આમ બેસ થોડીક હાલો હાલો ટોળકીને લીધી છે રેસ્ક્યુ ન કર્યું હોય એવું લાગે અને ઝાંખીને તો આવવાની ખબર જ નહીં પડે મારે બેસ ચાકુ બેન આવી ગયા હાલો હવે ગીત કેતી ગયા જાવ છે હવે આ વખતે અત્યારે હવે જો મોજાનો ઉછાળો છે તે વધી ગયો છે ફૂલ મોજા આવી રહ્યા છે ચાલો હવે અમે બધા જ લોકો મોજ કરી રહ્યા છીએ હાલે વિશ્વ આટલા બેઠા છે અમે બાયુ બેઠા છે જેન્ટ્સ લોકો પેલા જતા રહ્યા છે હવે સાસુ છે સાસુને જમાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે સાસુ મને કે આમ હાથ મૂકો એટલે વિવેક એમ કીધા રાખે છે ચાલો આ યોગા પોઈન્ટ છે અહીંયા બધા યોગા કરવાનું હોય છે પ્લાઝા વાળા બેન છે મારે જાખુ બેન એ પાણીમાં જ જાહે હા જો જાખુ બેટ બોલ મારે બેયને પાણીની ભૂખ નહીં રહે કે ચાકુ હાલ તું દડો નાખ ચાકી દડો લેવા જશે વાહ મારી પ્રિન્સેસ મસ્ત લાગે છે બુટકટ પેન્ટમાં અરે 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 અહીંયા તો ભીનું છે આખું ઘર રમે છે બેટ બોલ કેવા મસ્તીના કપડા લાગે છે કાંઈ કે ના સારું લાગે છે હે લે જો આમ ગયો દલો આમ ગયો
ચાલો હવે લાઇટિંગ ને એવું બધું થઈ ગયું છે રેડી. हेलो, सी फेस का टाइम सुबह 6 बजे से रात 8 बजे तक है, इसलिए सभी लोगों से रिक्वेस्ट है कि धीरे धीरे निकल के जाएं। सी फेस का टाइम सुबह 6 बजे से रात 8 बजे હું કેસો निकले। जो लोग भी छोटे छोटे बच्चों के साथ आए हैं सभी लोगों से रिक्वेस्ट है कि उनका हाथ पकड़ के ही बाहर निकले। ગાડીઓનું પાર્કિંગ જો પણ આવવાનું જ એવું ચાલો બધા ઘરે આયા એટલે થોડી ગાડી હોય અડધું સુરત આવે હમા હે નહીં. કલાકે ત્યાંથી વીઆર હવે ક્યાં જવાનું સપ હવે ગાંઠિયા ખાવા ઠંડુ કરીને લારી એવું નક્કી કર્યું. વેરી ગુડ. હલશે ને તાર ફૂલ ચાલ. આજ મને ઈચ્છા હતી ગાંઠિયા ને મેં હાલો પછી ઘરે મેડમ નથી જવાનું ને. હું મેં તો બસ ખાવાનું બધું બકે એમ ઓકે જવાનું ના પડે. નિયાડા તો ઉપાડી નો લીધો એક જાવું મેડમ આપણે ને બે મેડમ જવાનું બે ને નો જવાનું. આપણે તો 2-4 જણા જાવું ને દોસ્તારો ઓકે ચાલો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. ઘરે ને હવે ગાંઠિયા ખાવા જવાના છે એકચ્યુઅલીમાં બધાને વણેલા ગાંઠિયા બધા હાલી જઈશે તો ઝાંખીને અમારે એકલા હાલવું હોય. હા ભલે જ હોઈ જવાની છે. હજી અહીંયા કે અહીંયા આપણે આવ્યા જ નથી જવું છે ત્યાં ચાલુ થઈ ગયું. હા રાત હતા બધા આપણે આવ્યા હતા ઉપર ચડતા બધા ગાડીની રાહ જોઈ રહ્યા છે કે પપ્પાની ગાડી ક્યારે આવે. બધા રિટર્ન થઈ ગયા છે. બહુ આગળ મૂકી હતી ગાડી આપણે એટલે વાર લાગશે. આ બાજુ છે. મને ખબર છે આ એમ કીધું ઓલી બાજુ મેં તો જોયું છે મારી છે એવું બધો બધો ફાડે ઠીક છે ને હા ચંદુ કાકા. એ દાંત કાઢે એને ખબર હતી. ઓહો એ ગારો છે. અમે લોકો પટેલના વણેલ ગાંઠિયા ખાવા માટે આવી ગયા છીએ અહીંયા જે મારા કાકા છેવડેની દુકાન છે. જૂના ને જાણીતા ચંદુભાઈ બેસાણવાળા. હો કોઈ નથી વિડીયો બનાવશો. હા તમારો ગાંઠિયાનો. હલો જાકોબેન ગાંઠિયા ખાવા આવ્યા છે. બધાય આવી રહ્યા છે ગાંઠિયા ખાવા માટે. ઠંડુ ઠંડુ થઈ ગયું હતું. અહીં તો સારું બનાવી નાખ્યું તમે. અહીં તમે વેલેન્જા ક્યાં કરશો? હે ચંદુ કાકા વેલેન્જા પછી ક્યાં બનાવશો દુકાન? વેલેન્જા નથી કરવી ને? ત્યાં બહુ બધી છે ગાંઠિયા વાળા. ફૂલ ફૂલ જમાવટ. નીચે હાલો હાલો નીચે પાથરી દો ને. લાવો પાથરી દો. આવો આવો કાંદા સુધારી રહી છું. કાકાની દુકાન છે મારે હે પપ્પા બધાને ગામનું સ્નેહ મિલન છે. ગોરખપુર ગામનું નથી છોકરીઓનું. બધાને ગામની છોકરીઓનું સ્નેહ મિલન છે. મૂકું છું. ચાલો ચંદુભાઈ ના
વણેલ ગાંઠિયા મસ્ત મજાના. હવે હિંગ નાખી રહ્યા છે. હિંગ જ છે ને? હા હિંગ જ હોય. હવે મરચાનો તડકો અવાજ આવી ગયો. બધા નીચે પથારો કરીને આમાં ઉતારું છું તો એ મારા વિડીયો સ્પેશિયલ ગાંઠિયા પટેલના પેસાણવાળાના.